અત્યારે યુવાનો અત્યારે આવી રહ્યા છે, વૃદ્ધો છે. દાદા, શું નામ છે તમારું? મારું નામ છે નલિન ભટ્ટ. દાદા, વહેલી સવારથી તમે મત કરવા માટે આવ્યા છો, શું કહેશો? બસ એ જ કે જુઓ ભાઈ, આ એક આપણી ફરજ છે. બધી ફરિયાદો તમે એક બાજુ રાખો, પણ તમારી પોતાની ફરજ કઈ છે એનો વિચાર કરી અને યોગ્ય ઉમેદવારને ને યોગ્ય સત્તા ઉપર આવે એ પ્રમાણે આપણો અભિપ્રાય આપવો ખૂબ જરૂરી છે. તમે કેટલા વર્ષથી રાજકોટની અંદર રહ્યો છો ને તમને શું લાગી રહ્યું છે રાજકોટમાં હજી શું કેવા વિકાસના કાર્યો થવા જોઈએ? અરે યાર, રાજકોટમાં હું 67ની સાલથી છું, 67, અને અભૂતપૂર્વ વિકાસ થયો છે જેની કોઈ સીમા નથી. અને જે વિકાસ થયો છે એ અદ્ભુત છે. કારણ કે 67માં રાજકોટ કેવું હતું, હું અત્યારે જે એરિયામાં રહું છું, અત્યારે આપણે ઊભા છીએ એનું કંઈ નામ નિશાને નહોતું. હું ત્યારે આનંદનગરમાં હતો અને લેબર કોલોનીમાં રહેતો હતો, પણ ત્યારે આ બધું કંઈ જ વિકાસ નહોતો. ને અત્યારે જો આપણે જોવા જઈએ તો આપણે ક્યાં ખરેખર રાજકોટમાં છીએ કે બીજે ક્યાંક છીએ. અને ખૂબ સરસ સુંદર રીતે વિકાસ થયો છે, ખૂબ સુંદર રીતે. તમે આટલા વર્ષથી મતદાન કરો છો, અત્યારના યુવાનોને તમે મતદાન વિશે શું કહેશો? મતદાન વિશે કે બધી ફરિયાદો અને હુંસાતુસીન ખોટા શબ્દો, કોઈકના નેગેટિવ વિચારો સાંભળીને કંઈક ગણતરી ના કરતા, પણ આંખે દેખ્યો અહેવાલ જોજો કે ભાઈ રાજકોટ પહેલાં કેવું હતું અને અત્યારે કેવું છે. પહેલાં આપણી સ્થિતિ કેવી હતી અને અત્યારે આપણી કેવી સ્થિતિ છે, એમાં ફરક તો દેખાય છે ને. તો પછી એનો અર્થ જ એ થયો કે જે કંઈ સરકાર ચલાવે છે એ ચોક્કસપણે પહેલાં કરતાં ઘણું બધું સરસ છે. કહું છું ને, 67 અને આ 1926 એમાં કેટલો અભૂતપૂર્વ, એટલે અભૂતપૂર્વ. ચોક્કસથી આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે વહેલી સવારથી જે છે વૃદ્ધો જે પોતાના ધર્મપત્ની સાથે જે વહેલી સવારથી મતદાન કરવામાં આવી રહ્યા છે અને જે છે નૈતિક ફરજ જે આપણી લોકશાહીની છે તે અચૂકથી લોકોને કરવા માટે, મતદાન કરવા માટે અપીલ પણ કરી છે. કેમેરામેન સિંજુવાડિયા સાથે જિગ્નેશ ખોખર, અબ તક ચેનલ, રાજકોટ.